નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામની કપુડી તલાવડી બિનકાયદેસર બુરી દેવામાં આવતા વણકરવાસમાં જળબંબાકાર। થોડા મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ તમામ તળાવનો સર્વે કરી અહેવાલ મોકલી આપવા દરેક જિલ્લા કલેક્ટરને આદેશ કરવામાં આવ્યા હતા। લખતર ગામ સહિત બહારના વિસ્તારમાં દબાણનો રાફડો ફાટ્યો છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતર ગ્રામ પંચાયત દ્વારા બિનકાયદેસર રીતે રેવન્યુ સર્વે નંબર PWDની સેટબેકની જમીન પર મોટી રકમ લઈ ભાડે આપી દીધી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે લખતર ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા તળાવ અને તળાવની પાળને પણ છોડવામાં નથી આવી। તેમાં ખાસ કરી લખતર મુખ્ય બજારથી શિયાળી દરવાજા તરફના તમામ વિસ્તાર જેવા કે લખતરિયા શેરી, કુંભાર શેરી, દરબારગઢ, બ્રહ્મપોળ, વડવારી શેરી સહિતના વિસ્તારના વરસાદી પાણી વહન કરતી કપુડી તલાવડીને સરકારના જ રૂપિયાથી બુરી દેવામાં આવી છે અને હજુ પણ કપુડી તલાવડીને બુરવાની પ્રવૃત્તિ પૂર જોશમાં ચાલી રહી છે। આથી કપુડી તલાવડીમાંથી પાણી વહન કરવાના કુદરતી વહેણમાં રૂકાવટ આવતા લખતરવાસમાં પાણી ભરાઈ રહે છે। જો વધુ પ્રમાણમાં વરસાદ આવે તો વણકરવાસથી કોળીવાસ, લખતરિયા શેરી, કુંભાર શેરી સહિતના તમામ વિસ્તારોની અંદર ના ઘરમાં પાણી ભરી જવાની શક્યતા છે। આનાથી તારાજી સર્જાય તેવો પણ ઘાટ સર્જાય તેવી શક્યતા છે। ત્યારે કપુડી તલાવડીમાં કરવા આવેલ દબાણ અને બિનકાયદેસર કરવામાં આવેલ પુરાણ દૂર કરવા માટે અને પહેલાં જેવી બનાવી અત્યંત જરૂરી છે।